ગ્રામજનો સમક્ષ 18 ટ્રેક્ટર સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં વાસણા દાદાના આશ્રમમાં 7,000 કરતાં પણ વધારે ગૌશાળા છે. ત્યાં ગાયો છે. ત્યાં દૂધ, માખણ, દહીં વેચવામાં આવતું નથી, પણ લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યાં પીરસવામાં આવે છે અને એમની વ્યવસ્થા ખૂબ સારી છે. આજે ફૂલ નહીં તો ફૂલની પાકડી તરીકે અમે ગોતકા દ્વારા ગામ સમાજ દ્વારા 10,000 પૂરાનું આ દાન આપીએ છીએ. એ ઉત્તરાયણના નિમિત્તે તો હું સૌને મીડિયા માધ્યમિક દ્વારા કહેવા માંગુ છું કે આજુબાજુ વિસ્તારના તમામ લોકો પણ આવું દાન કરો તો તમારો પરિવાર, તમારું ઘર સ્વસ્થ, આરોગ્ય સારું નીવડે એવી પ્રાર્થના કરી. વાસણા દાદાની જય. સાનિધ્યની અંદર ગૌ પ્રેમી લોકો 19 ટ્રેક્ટર 10,000 પૂરા સેવા માટે આ બધા ગામના 100 માણસો નીકળ્યા છે. 18-19 ટ્રેક્ટર અને 10,000 પૂરા ગોતરકા ગામ સમસ્ત આ સાર પહોંચે છે. એના બધા જનતાને ખૂબ ખૂબ આજે લોકો આવ્યા એમને જોડાણા, એમનો ખૂબ ખૂબ આભાર. ગૌ પ્રેમી માણસો અને સેવક અને ગાયો માટે આ બધું કરવું પડે. ઉત્તરાયણ આવે ત્યારે આ જરૂરી છે. એ આ સારામાં સારો તહેવાર હોય તો ગૌ ભક્ત માટે ઉત્તરાયણનો તહેવાર છે. આની અંદર જે પણ ગાયોમાં દાન આપશે એનું 100 ગણું આપી દેશે એવી વાસણા દાદાની જય. જય વીર વસરાજ દાદા. અમે ગૌશાળાની મુલાકાત આજે લીધી સમક્ષ ગોતકા ગામજનોએ અને આજે અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઉત્તરાયણના દાન પ્રમાણે આજે 10,000 પૂરા 18 ટ્રેક્ટર સાથે આજ સમક્ષ ગામજનો આવ્યા છીએ અને બહુ જ રૂઢી તમે જોઈ રહ્યા છો. ગૌશાળા છે, ગાયું છે, નાના નાના વાસણા છે. હું પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું જેમ બનો એમ દાન કરો. ખૂબ જરૂરી છે દાનની. 4 મહિના 60,000 ગાયું છે. આજે પણ આ વિસ્તાર ઉપર દૂધ, છાશ, દહીં વેચવામાં નથી આવતું. લાખો શ્રદ્ધાળુઓ આવે છે, તેમને ભોજન પૂરું પાડે છે અને ખૂબ જ સારી સેવા કરે છે. તો આમ કહેવા જ માગું છું કે જેમ બને એમ દાન આપો ગૌશાળામાં, એવી મારી વિનંતી છે. બોલો વાસણા દાદાની જય.